જય અંબે વિદ્યાર્થી મિત્રો, જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો આપણે સ્ટાન્ડર્ડ 11 અને ચેપ્ટર નંબર 8 કોષની રચના અને કાર્યો, બહુ સરસ મજાના ચેપ્ટર નંબર 8 ની આપણે શરૂઆત કરી છે વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર આપણે શું જોયું હતું? તો કે કોષની શોધ કેવી રીતે થઈ, બરોબર છે, એ બાબત વિશે આપણે ચર્ચા કરી હતી કે સૌપ્રથમ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ઓક નામની જે વનસ્પતિની છાલમાંથી એને આપણે બૂચ કીધો હતો, બરોબર, એની અંદર જાતે બનાવેલા માઇક્રોસ્કોપની અંદર જ્યારે ઓબ્ઝર્વેશન કર્યું અને એની અંદર મધપુડાની અંદર જે ખાનાવાળી રચના જોવા મળે એવી સૌપ્રથમ એને રચના જોવા મળી અને એણે નામ આપ્યું સેલ, બરોબર છે. સેલ હકીકતમાં લેટિન ભાષાનો શબ્દ છે, એનો મતલબ થાય નાનો ઓરડો. વિદ્યાર્થી મિત્રો, આવી જે રસપ્રદ બાબતો હતી એના વિશે આપણે સ્ટડી કર્યું હતું અને પછી આપણે જોયું હતું કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે જે કોષની શોધ કરી એ નિર્જીવ કોષ હતો. તો સૌપ્રથમ જીવંત કોષને જોનાર વૈજ્ઞાનિક કોણ છે? તો કે એન્ટોની વાન લ્યુવેનહોક. એને શું જોયું હતું? સૌપ્રથમ જીવંત કોષને જોયો હતો. અને પછી આપણે ચર્ચા કરી વિદ્યાર્થી મિત્રો કે રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી હતી. તો કે ઘણા બધા સાયન્ટિસ્ટો આપણે એની અંદર જોયા હતા, બધાનું નામ યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો, સરસ મજાનો રસપ્રદ ટોપિક એટલે કે કોષવાદ, એના વિશે પણ ચર્ચા કરી હતી. તો કે 1838 ની અંદર માથિસ ક્લીડન નામના જર્મન વનસ્પતિ શાસ્ત્રી એણે વનસ્પતિના કોષો ઉપર અભ્યાસ કરેલો હતો અને 1839 ની અંદર થિયોડોર શ્વોન જે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી હતા એણે પ્રાણી કોષો પર અભ્યાસ કરેલો અને કોષરસ પટલ વિશે દર્શાવેલું હતું અને વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ વિશે એને દર્શાવેલું હતું. અને આ બંને વૈજ્ઞાનિકોએ ભેગા મળી અને સરસ મજાનો કોષવાદનો પ્રથમ મુદ્દો આપ્યો. અને કોષવાદનો પ્રથમ મુદ્દો શું હતો વિદ્યાર્થી મિત્રો? યાદ કરો. તો કે દરેક સજીવો કોષ અને કોષની નિપજોના બનેલો છે. દરેક સજીવો કોષ અને કોષની નિપજોના બનેલા છે. આ કોષવાદનો પ્રથમ મુદ્દો હતો. પરંતુ યાદ રાખો તો કે આ બંને સાયન્ટિસ્ટો એ સમજાવી નતા શક્યા કે નવો કોષ નિર્માણ કેવી રીતે પામે, બરોબર. તો 1855 ની અંદર રુડોલ્ફ વિર્શોવ નામના સાયન્ટિસ્ટે એક સરસ મજાનું સેન્ટેન્સ આપેલું છે, ઓમ્નિસ સેલ્યુલા ઇઝ સેલ્યુલા, બરોબર, જે લેટિન ભાષામાં છે, જેનો મતલબ શું થાય કે જે સજીવોની અંદર કોષ છે એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના કોષ વિભાજનથી બને છે. એટલે કે અત્યારે જે આપણે કોષ જોઈએ છીએ એ કોષ કેવી રીતે બનેલો છે? તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતો જે કોષ છે એની અંદર કોષ વિભાજન થયું અને પછી એ બે નવા બાળકોષો અસ્તિત્વમાં આવે છે, બરાબર. અને કોષવાદનો આ બીજો મુદ્દો છે અને કોષવાદ આવી રીતે પૂર્ણ થયો હતો. વિદ્યાર્થી મિત્રો, તમે ધોરણ 9 અને ધોરણ 10 ની અંદર ઘણી બધી નાની એવી પ્રેક્ટિકલ તમે જોયા હશે કે તમે ડુંગળીના કોષને માઇક્રોસ્કોપની અંદર જુઓ અથવા તો તમે ગાલના કોષને માઇક્રોસ્કોપની અંદર જોયા હશે વિદ્યાર્થી મિત્રો, બરોબર. તો કોઈ બી કોષ હોય એની મુખ્ય લાક્ષણિકતા શું? તો કે કોઈ બી કોષ છે એની અંદર મુખ્ય 3 વસ્તુ આપણને જોવા મળે. કઈ? પેલું છે કોષ કેન્દ્ર. પેલું શું જોવા મળે છે? કોષ કેન્દ્ર. બીજું શું જોવા મળે છે? તો કે કોષ રસ. બીજું શું જોવા મળે છે? તો કે કોષ રસ, બરાબર. અને ત્રીજું આપણે જોવા જઈએ તો કે અંગિકા. બીજું શું જોવા મળે? અંગિકા. એની અંદર પણ બે પ્રકારની અંગિકા હોય છે, પટલમય અંગિકા અને પટલ વિહીન અંગિકા. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કોષ કેન્દ્રની બાબતને ધ્યાનમાં લઈએ. તો કે કોષ કેન્દ્રની બાબતને જો ધ્યાનમાં લઈને તમે જોવા જાઓ તો બે પ્રકારના કોષો આપણને જોવા મળે. કેવા કોષો? તો કે આપણને બધાને ખબર છે, એક તો આદિકોષ કેન્દ્રી કોષ, આદિકોષ કેન્દ્રી કોષ, અને બીજા છે સુકોષ કેન્દ્રી કોષ. તો આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષની અંદર મુખ્ય તફાવત શું છે? તો આપણને બધાને ખબર છે, આપણે નીચલા ધોરણમાં શીખીને આવેલા છે કે આદિકોષ કેન્દ્રી કોષ જે છે એની અંદર પટલમય કોષ કેન્દ્ર આવેલું હોતું નથી. એટલે કે એનું જે જનીન દ્રવ્ય છે, એનું ડીએનએ છે,
એ આ કોષ રસની અંદર મુક્ત તરતું હશે. આજે જનીન્દ્રવ્યની ફરતે કોઈ પટલ આવેલું હોતું નથી. આવા જે કોષો છે એને આપણે કહીએ છીએ આદિકોષ કેન્દ્રી કોષ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? બીજું સુકોષ કેન્દ્રી કોષ એટલે શું? તો કે એવા કોષો કે જેનું જે જનીન્દ્રવ્ય છે, એવા કોષો કે જે જનીન્દ્રવ્ય છે એટલે કે ડીએનએ છે એની ફરતે પટલ આખું આવેલું છે, જેને આપણે કહીએ છીએ કોષ કેન્દ્ર પટલ. જેને આપણે શું કહીએ છીએ? કોષ કેન્દ્ર પટલ. અને કોષ કેન્દ્ર પટલની અંદર એનું જે જનીન્દ્રવ્ય એટલે કે ડીએનએ આવેલું હોય છે. તો આવા જે કોષો છે એને આપણે સુકોષ કેન્દ્રી કોષ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આદિકોષ કેન્દ્રી કોષ છે એની અંદર કેવા કેવા કોષોનો સમાવેશ થાય? તો કે બેક્ટેરિયા છે. બરોબર? આ બધા કોષોનો સમાવેશ કેની અંદર થાય? તો કે આદિકોષ કેન્દ્રી કોષની અંદર. વિવિધ પ્રકારના બધા બેક્ટેરિયા એ બધા જ આદિકોષ કેન્દ્રી કોષની અંદર એનો સમાવેશ થાય. અને સુકોષ કેન્દ્રી કોષની અંદર તો કે પ્રાણી કોષ, વનસ્પતિ કોષ, આ બંને જે કોષ છે એનો સમાવેશ કેની અંદર થાય છે? તો કે પ્રાણી કોષની અંદર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવા છીએ તો કોષ રસ. બીજું શું છે? કોષ રસ. ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, આદિકોષ કેન્દ્રી કોષ હોય કે સુકોષ કેન્દ્રી કોષ હોય, આદિકોષ કેન્દ્રી કોષ હોય કે સુકોષ કેન્દ્રી કોષ હોય, આ બંને પ્રકારના જૈવિક કોષો છે એટલે કે જેટલા બી આપણને કોષો જોવા મળે છે એ કોષો છે એની અંદર સરસ મજાનું તરલ પ્રવાહી ભરેલું હોય છે. આ જે પ્રવાહી છે એને આપણે કહીએ છીએ કોષ રસ. એને આપણે શું કહીએ છીએ? કોષ રસ. ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, આ જે કોષ રસ છે એ કોષ રસની અંદર ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હશે. શું થતું હશે? ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ. અને આ જ કોષ રસની અંદર મોટા ભાગની જેવી અંગિકાઓ છે આ કોષ રસની અંદર તરતી હશે. બરોબર છે? તો આદિકોષ કેન્દ્રી કોષ હોય કે સુકોષ કેન્દ્રી કોષ હોય, એની અંદર જોવા મળતું એક મુખ્ય લક્ષણ એટલે કે કોષ રસ. અને આ જે કોષ રસ છે એ કોષની અંદર થતી જેટલી બી રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓ માટેનું સ્થાન છે. એટલે કે બધી પ્રક્રિયાઓ ક્યાં થાય છે? તો કે કોષ રસની અંદર. તો આપણને બંને પ્રકારના કોષની અંદર કોષ રસ તો જોવા મળે. બરોબર? જેને સાયટોપ્લાઝમ આપણે અંગ્રેજીમાં કહીએ છીએ. ત્રીજું, તમે કોષની અંદર શું ઓબ્ઝર્વેશન કરેલું છે? તો કે અંગિકાઓ. કોષની અંદર તમે શું ઓબ્ઝર્વેશન કરો છો? અંગિકાઓ. તો વિદ્યાર્થી મિત્રો, અંગિકાઓ બે પ્રકારની હોય છે. કઈ કઈ? તો કે પટલમય અંગિકા અને પટલ વિહીન અંગિકા. તો કે પટલમય અંગિકા એટલે શું? તો કે કોષની અંદર આવેલી એવી અંગિકા જે કે એની બહારની તરફ પટલ હોય એટલે કે આવરણ હોય. તો હવે આવરણ ધરાવતી અંગિકાઓ, ઉદાહરણ તરીકે જોવા જઈએ તો હરિતકણ, કણાભસૂત્ર, બરોબર છે? બરોબર? લાઇસોસોમ, પછી અંતઃકોષ રસજાળ જેને એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહીએ છીએ. તો આ બધી જ જે અંગિકા છે એ પટલમય અંગિકા છે. એટલે કે એની બહારની તરફ શું આવેલું હોય છે? પટલ આવેલું હોય. ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, આ જે પટલમય અંગિકાઓ છે એ બધી આપણને પટલમય અંગિકાઓ સુકોષ કેન્દ્રી કોષની અંદર જોવા મળે છે. આદિકોષ કેન્દ્રી કોષની અંદર પટલમય અંગિકાઓ હોતી નથી. શું યાદ રાખવાનું છે? બધી જે પટલમય અંગિકાઓ છે એ ક્યાં જોવા મળે છે? તો કે સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે છે. આદિકોષ કેન્દ્રી કોષની અંદર આવી પટલમય અંગિકાઓ કોઈ હોતી નથી. પરંતુ આદિકોષ કેન્દ્રી કોષની અંદર આવી પટલ વિહીન અંગિકાઓ આવેલી હોય છે. અને પટલ વિહીન અંગિકાઓની અંદર કોનો સમાવેશ થાય? તો કે મુખ્યત્વે રિબોસોમ્સ. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આવી જે પટલ વિહીન અંગિકા છે એ આદિકોષ કેન્દ્રી કોષની અંદર જોવા મળે અને સુકોષ કેન્દ્રી કોષની અંદર પણ જોવા મળે. બરોબર? તો સુકોષ કેન્દ્રી કોષની અંદર આપણને પટલમય અંગિકાઓ અને પટલ વિહીન અંગિકાઓ બંને પ્રકારની અંગિકાઓ જોવા મળે છે. જ્યારે આદિકોષ કેન્દ્રી કોષની અંદર માત્ર ને માત્ર તમને પટલ વિહીન અંગિકાઓ જે છે એ જ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, બીજી આપણે પટલ વિહીન અંગિકાઓની વાત કરવા જઈએ તો કે
તારા કેન્દ્ર. બીજી પટલ વિહીન અંગિકા કઈ છે? તારા કેન્દ્ર. આ જે તારા કેન્દ્ર છે એ માત્ર ને માત્ર આપણને પ્રાણી કોષની અંદર જ જોવા મળે. ક્યાં જોવા મળે? પ્રાણી કોષની અંદર. અને આ જે તારા કેન્દ્ર છે એનું કાર્ય શું છે? તો કે એ કોષ વિભાજનના સમયે મદદરૂપ હોય. આ બધી અંગિકાઓ વિશે આપણે આગળ ચેપ્ટરની અંદર ડિટેલિંગમાં સ્ટડી કરવાના છીએ, પરંતુ અત્યારે માત્ર બેઝિક વસ્તુઓ યાદ રાખો કે પટલ વિહીન અંગિકાની અંદર કોનો સમાવેશ થાય? તો કે રિબોઝોમ્સ છે, તારા કેન્દ્ર છે. હકીકતમાં આ રિબોઝોમ છે એ સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ બંનેની અંદર જોવા મળે છે. અને બીજું, આ જે રિબોઝોમ્સ છે એ પોતે કોષ રસની અંદર મુક્ત તરતા તો હોય, પણ સાથે સાથે કેટલીક અંગિકાની અંદર પણ જોવા મળે. શું કીધું મેં? કેટલીક અંગિકાની અંદર પણ જોવા મળે. જેમ કે કણાભસૂત્ર છે, હરિતકણ છે. આવી અંગિકાની અંદર પણ આ રિબોઝોમ્સ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે કોષને તમે ધ્યાનથી અવલોકન કરો તો તમને મુખ્ય 3 બાબતો નજર આવશે. કઈ? કોષ કેન્દ્ર, કોષ રસ અને અંગિકા. ઓકે, તો આપણે સૌપ્રથમ શું જોયું? કોષ કેન્દ્ર વિશે જોયું. તો કે સુવિકસિત કોષ કેન્દ્ર ન હોય, એટલે કે જનીન દ્રવ્યની ફરતે પટલ આવેલું ના હોય, તો એવા જે કોષો છે એને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. અને જનીન દ્રવ્યની ફરતે એટલે કે ડીએનએ ની ફરતે પટલ આવેલું હોય તો આવા જે કોષો હોય એને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. બરોબર? તો એની અંદર પણ સુકોષ કેન્દ્રીય કોષની અંદર 2 પ્રકારના કોષો, વનસ્પતિ કોષ, પ્રાણી કોષ. બરોબર? હવે આપણે જોયું કોષ રસ. તો કે આદિકોષ કેન્દ્રીય કોષ હોય કે સુકોષ કેન્દ્રીય કોષ હોય, બધાની અંદર આપણને કોષ રસ જોવા મળે. અને કોષ રસનું કાર્ય શું વિદ્યાર્થી મિત્રો? તો કે ખાસ યાદ રાખો, કોષની અંદર થતી જેટલી બી રાસાયણિક પ્રક્રિયા છે એની માટેનું માધ્યમ છે કોષ રસ. ત્રીજું જોયું અંગિકા. તો કે કોષની અંદર આપણે જોવા મળતી જે અંગિકાઓ છે, 2 પ્રકારની અંગિકાઓ હોય, પટલમી અંગિકા અને પટલ વિહીન અંગિકા. ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. પટલમી અંગિકાની અંદર તો કે હરિતકણ, કણાભસૂત્ર, લાઇસોસોમ, અંતઃકોષ રચના, ઘણી બધી અંગિકાઓ છે. બરોબર? અને પટલ વિહીન અંગિકા તો કે રિબોઝોમ્સ, તારા કેન્દ્ર. તો કે સુકોષ કેન્દ્રીય કોષ હોય એની અંદર બંને અંગિકાઓ જોવા મળે, પટલમી અંગિકા અને પટલ વિહીન અંગિકા બંને જોવા મળે. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષની અંદર ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર પટલ વિહીન અંગિકા રિબોઝોમ્સ જોવા મળે છે. બીજી કોઈ અંગિકાઓ જોવા મળતી નથી. બહુ સિમ્પલ, સરસ મજાનું છે. ઓકે, હવે આપણે અમુક કોષ છે એની આપણે વિશિષ્ટતાઓ જોઈએ. અમુક કોષની વિશિષ્ટતાઓ જોઈએ. કેમ કે જે કોષો છે એ વિવિધ આકાર ધરાવે. બરોબર છે? એના વિવિધ કદ હોય છે. તો આવા જે અમુક કોષો છે એની આપણે અમુક વિશિષ્ટતાઓ જોઈએ જે આપણને ટેક્સ્ટ બુકની અંદર આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો અમુક જે કોષનો કદ, આકાર અને એનો કાર્ય એની દ્રષ્ટિએ ઘણી બધી વિવિધતા હોય છે. તો આપણે કોષની વિશિષ્ટતાની અંદર સૌપ્રથમ જોઈએ કોષની વિશિષ્ટતાઓ. એક માર્કની અંદર પૂછી શકે એવા સવાલો આની અંદરથી નીકળશે વિદ્યાર્થી મિત્રો. તો આપણને કીધું છે કે સૌથી નાનો કોષ તરીકે છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણને જોવા મળતો જે કોષ હોય એમાંથી સૌથી નાનો કોષ છે માઇકોપ્લાઝ્મા. સૌથી નાનો કોષ તરીકે છે માઇકોપ્લાઝ્મા. આ જે માઇકોપ્લાઝ્મા છે એ હકીકતમાં આદિકોષ કેન્દ્રીય કોષ એક બેક્ટેરિયા છે જેનો કદ એવરેજ 0.3 માઇક્રોમીટર જેટલું હોય છે. કેટલું હોય છે? માત્ર 0.3 માઇક્રોમીટર. આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર પણ માંડ જોઈ શકાય એટલું સૂક્ષ્મ હોય છે માઇકોપ્લાઝ્મા. ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો. આ જે માઇકોપ્લાઝ્મા છે એ આખા બેક્ટેરિયાના સમૂહનું નામ છે. બરોબર? અને એ જે સમૂહ છે એ સૌથી નાના કોષ ધરાવે છે. એવરેજ કેટલી હોય છે? તો કે 0.3 માઇક્રોમીટર. અને માઇકોપ્લાઝ્મામાંથી એક, ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, માઇકોપ્લાઝ્મામાંથી એક જે આદિકોષ કેન્દ્રીય કોષ છે PPLO, જેનું ફૂલ ફોર્મ થાય છે વિદ્યાર્થી મિત્રો પ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ.
જેનું ફૂલ ફોર્મ શું છે વિદ્યાર્થી મિત્રો? પ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, જેનું કદ સૌથી નાનું એટલે કે 0.1 માઇક્રોમીટર છે. કેટલું છે? 0.1 માઇક્રોમીટર. આ જે PPLO છે એટલે કે પ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ્સ, સામાન્ય રીતે મનુષ્યની અંદર ન્યુમોનિયા જે રોગ થાય છે, કયો રોગ? ન્યુમોનિયા એટલે કે ફેફસાનો જે એક રોગ છે, ફેફસાની અંદર પાણી ભરાઈ જાય, આ રોગકારક જે સજીવો છે એને આપણે કહીએ છીએ PPLO, પ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ્સ, જેનું કોષનું જે સાઈઝ છે એ કેટલી છે? 0.1 માઇક્રોમીટર, અતિ સૂક્ષ્મ. બરોબર? ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, તમે બુકની અંદર વાંચો ત્યારે કન્ફ્યુઝ ના થતા. સૌથી નાનો કોષ તરીકે તમને કોઈ કહે તો તમારે જો માઇક્રોપ્લાઝ્મા આપેલું હોય તો એ જ લખવું, કારણ કે માઇક્રોપ્લાઝ્મા આખો સમૂહનું નામ છે. એ સમૂહની અંદર તમે એવરેજ જોવા જાઓ તો કોઈ મોટા કદના હોય, કોઈ નાના કદના હોય છે. બરોબર છે? પરંતુ એવરેજ એની સાઈઝ કેટલી છે? તો કે 0.3 માઇક્રોમીટર. ઓકે? અને માઇક્રોપ્લાઝ્મા સમૂહનું જે ઉદાહરણ આપણને આપેલું છે કે PPLO એટલે કે પ્યુરો ન્યુમોનિયા લાઇક ઓર્ગેનિઝમ, મનુષ્યના શરીરની અંદર ન્યુમોનિયા રોગકારક રોગ માટે જવાબદાર જે બેક્ટેરિયા છે એની આપણને ઉદાહરણ આપેલું છે PPLO. બરાબર છે? ફૂલ ફોર્મ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જેની સાઈઝ કેવડી હોય છે? તો કે 0.1 માઇક્રોમીટર. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌથી નાના કોષ વિશે આપણે જોયું. હવે વાત કરીએ કે એવરેજ જે બેક્ટેરિયા હોય છે, એવરેજ જે બેક્ટેરિયા હોય છે એમની સાઈઝ કેટલી હોય છે? તો એવરેજ જે બેક્ટેરિયા હોય તો કે બધાની સાઈઝ 3 to 5 માઇક્રોમીટર જેટલી હોય છે. અંદાજિત કેટલી હોય છે? 3 to 5 માઇક્રોમીટર, અતિ સૂક્ષ્મ કહી શકાય. ચલો, સૌથી મોટો કોષ કયો છે? તો આપણે વિશિષ્ટતાઓની અંદર જોઈએ કે સૌથી મોટો કોષ તમને કોઈ પૂછે તો સૌથી મોટો કોષ, તો કે સૌથી મોટો કોષ છે શાહમૃગનું ઈંડું. આ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, શાહમૃગનું ઈંડું, ઓટ્રીચ, જેને આપણે ઓટ્રીચ કહીએ છીએ, ઓટ્રીચનું જે એગ છે, શાહમૃગનું ઈંડું છે, એ સૌથી મોટો કોષ છે. તમે એને 2 હાથની અંદર લઈ શકો છો, એટલું મોટું હોય છે, જેને આપણે કહીએ છીએ સૌથી મોટો કોષ. કારણ કે એ માત્ર ને માત્ર એક જ કોષનું બનેલું હોય, માત્ર ને માત્ર એક જ કોષ છે એની અંદર. બરાબર? જે 2 હાથમાં આપણે લઈ શકાય, 7 થી 8 સેન્ટીમીટર, સોરી 7 થી 8 ઇંચ જેટલું લાંબુ. બરાબર? તો સૌથી મોટો કોષ છે શાહમૃગનું ઈંડું. બરાબર? ખાસ યાદ આપજો વિદ્યાર્થી મિત્રો, આવા તમને એક માર્કની અંદર સવાલ પૂછી શકે. પછી આપણે જોવા છીએ તો કે મનુષ્યના રક્તકોષનો વ્યાસ, અહીંયા આપણને સરસ મજાનું કીધું છે કે મનુષ્યના રક્તકોષનો વ્યાસ, મનુષ્યની અંદર જે રક્તકોષ આવેલો હોય એટલે કે સરસ મજાના RBC, રેડ બ્લડ સેલ્સ, બરાબર, જેનો દ્વિઅંતરગોળ આકાર હોય, તો આવા જે મનુષ્યનો જે રક્તકણ છે એનો જે વ્યાસ છે એ છે 7 માઇક્રોમીટર. કેટલો છે? 7 માઇક્રોમીટર. એટલે કે મનુષ્યનો જે રક્તકોષ છે, રક્તકણ છે, એ 7 માઇક્રોમીટર જેટલો હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો આપણે થોડી ઘણી વિવિધતાઓ જોઈ, પરંતુ હકીકતમાં મનુષ્યનું શરીર છે એ હજારો, લાખો, કરોડોની સંખ્યામાં મનુષ્યના શરીરની અંદર આપણને કોષો જોવા મળે છે. અને ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, આ જે કોષો છે બધા કોષો અલગ અલગ પ્રકારના હોય. કોઈ સ્તંભાકાર હોય, કોઈ દ્વિભાગાકાર હોય, કોઈ બહુકોણીય હોય, કોઈ ઘનાકાર હોય, કોઈ તંતુમય હોય કે કોઈ અનિશ્ચિત આકારના હોય. ઘણા બધા આકારના કે આપણને ઘણી બધી વિવિધતા કોષની અંદર જોવા મળે છે. ઓકે? ચલો, કોષોનો જે આકાર હોય છે તો સામાન્ય એના જે કાર્યને આધારે અલગ અલગ હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જોયું કે કોષોની અમુક વિશિષ્ટતાઓ. તો આ 4-5 મુદ્દા છે એ યાદ રાખવા જરૂરી છે, 1 માર્કની અંદર વેરી ઇમ્પોર્ટન્ટ એવું છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ કે મુખ્ય 2 પ્રકારના કોષ હોય છે, આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. આપણે શું જોયું વિદ્યાર્થી મિત્રો? મુખ્ય 2 પ્રકારના કોષ હોય છે, આદિકોષ કેન્દ્રી કોષ અને સુકોષ કેન્દ્રી કોષ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે આદિકોષ કેન્દ્રી કોષ વિશે.
તો આદિકોષ કેન્દ્રીકોષની અંદર આપણે શું જોયું હતું કે જેનું કોષ કેન્દ્ર છે એ સુવિકસિત હોતું નથી, એટલે કે એનું જે જનીન દ્રવ્ય છે, એનું જે ડીએનએ છે એ કોષ રસની અંદર મુક્ત રીતે તરતું હોય છે, જેને આપણે શું કહીએ છીએ આદિકોષ કેન્દ્રીકોષ. તો વિદ્યાર્થી મિત્રો, આવા જે આદિકોષ કેન્દ્રીકોષ અથવા તો જેને આપણે બેક્ટેરિયા કહીએ છીએ એ પણ વિવિધ આકારના હોય છે. જેના પર વિદ્યાર્થી મિત્રો એના મુખ્ય 4 આકાર છે. કેટલા આકાર છે? મુખ્ય 4 આકારના આપણને બેક્ટેરિયા જોવા મળે છે અને એના આકારના આધારે એ બેક્ટેરિયાના નામ આપેલા છે. પહેલું આપણને આપેલું છે બેસિલસ. આ જે નામ વિદ્યાર્થી મિત્રો બહુ સરસ છે. પહેલું આપણને આપેલું છે બેસિલસ. બેસિલસ, બેસિલસ એટલે કે દંડાણુ. બેસિલસ એટલે કે દંડાણુ. દંડાણુ એટલે શું? એટલે કે આવો દંડ જેવો આકાર. આવા દંડ જેવા આકારના આપણને જે કોષો જોવા મળે એને આપણે કહીએ છીએ બેસિલસ દંડાણુ. બરોબર છે? ચલો, બીજો જે આપણને આકાર આપેલો છે એ છે કોક્સ. કોક્સ એટલે કે ગોલાણુ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કોક્સ એટલે કે ગોલાણુ. ગોલાણુ એટલે કે એનો આકાર કેવો હશે? તો કે રાઉન્ડ શેપ, ગોળ. તો આવા આકારના જે ગોળાકાર જે બેક્ટેરિયા છે એને આપણે કહીએ છીએ કોક્સ. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કોક્સ. બરાબર? આ દંડાણુ છે એને આપણે કહીએ છીએ બેસિલસ. આ એનું અંગ્રેજી નામ છે, આપણે એના ગુજરાતી નામ છે. બરાબર છે? અને એનો આકાર છે. ત્રીજા આકારના આપણે બેક્ટેરિયા જોવા જઈએ તો આપણને આપેલું છે કે વિબ્રિયો. આ જે નામ તો સરસ મજાનું છે, વિબ્રિયો. વિબ્રિયો એટલે શું? વિબ્રિયો એટલે કે કોમા આકાર. કેવો આકાર છે? કોમા આકાર. આપણે ગુજરાતી ભાષામાં આપણે આવો કોમા લઈએ છીએ તો કોમા આકારના જે બેક્ટેરિયા છે એને કહેવાય છે વિબ્રિયો. તમને યાદ હોય તો તમે આગળના ધોરણની અંદર કોલેરા નામનો રોગ ભણેલા છો અને કયા બેક્ટેરિયાથી જાય તો કે વિબ્રિયો કોલેરી. બરોબર છે ને? તો આ જે બેક્ટેરિયા છે એને આપણે વિબ્રિયો કોલેરી કહીએ છીએ. મતલબ કે અહીંયા આપણને ખબર પડે કે એનો આકાર કેવો હશે તો કે કોમા આકારનો. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? ચલો, અને ચોથું આપણને આપેલું છે સ્પાઇરિલિયમ. સ્પાઇરિલિયમ એટલે કે સર્પાકાર. સ્પાઇરિલિયમ એટલે કે સર્પાકાર. આ જે આકારના જે બેક્ટેરિયા હોય છે એ કેવા હોય છે તો કે આવી રીતે સર્પાકાર આપણને જોવા મળે છે. સાપનો જે આકાર હોય એવા આપણને સર્પાકાર જોવા મળે. ઉપર આવી કશાઓ પણ જોવા મળે કે જેની મદદથી એ ગતિ કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આદિકોષ કેન્દ્રીકોષ વિશે સ્ટડી કરી રહ્યા છીએ. તો આદિકોષ કેન્દ્રીકોષ કોને કીધું તો કે આપણે શરૂઆતની અંદર સ્ટડી કર્યું કે એવા કોષો કે જેની અંદર જનીન દ્રવ્યની ફરતે કોઈ આવરણ આવેલું હોતું નથી. એટલે કે જનીન દ્રવ્ય એટલે કે ડીએનએ ની ફરતે પટલ આવેલું હોતું નથી. એટલે કે એની અંદર કોષ કેન્દ્ર પટલ જોવા મળતો નથી. તો એવા જે છે સામાન્ય રચનાવાળા જે કોષો છે એમને કહે છે આદિકોષ કેન્દ્રીકોષ. અને આવા આદિકોષ કેન્દ્રીકોષ હોય એની અંદર પટલની અંગિકાઓ પણ જોવા મળતી નથી. અને મોટા ભાગના બધા જ બેક્ટેરિયા છે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, બધા જ બેક્ટેરિયા છે, આ બધા જ બેક્ટેરિયા કેવા છે તો કે આદિકોષ કેન્દ્રીકોષ. અને આપણે જોયું કે આદિકોષ કેન્દ્રીકોષનો આકાર તો કે મુખ્ય 4 આકારના બેક્ટેરિયા છે. કયા કયા? પેલું જોયું બેસિલસ. બેસિલસ એટલે કે દંડાણુ. આવા દંડ આકારના જે બેક્ટેરિયા છે એને આપણે કહીએ છીએ બેસિલસ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? પછી આપણે જોયું કોક્સ. કોક્સ એટલે કે ગોલાણુ. આવા રાઉન્ડ શેપના જે બેક્ટેરિયા છે એને આપણે કહીએ છીએ કોક્સ. ઓકે? ત્રીજું વિબ્રિયો. વિબ્રિયો એટલે કે કોમા આકારના જે બેક્ટેરિયા છે એને કહેવાય છે વિબ્રિયો. અને ચોથું તો કે સ્પાઇરિલિયમ. આવા સર્પાકાર જે બેક્ટેરિયા છે એને આપણે કહીએ છીએ સ્પાઇરિલિયમ. તો વિદ્યાર્થી મિત્રો, જે સુકોષ કેન્દ્રીકોષ છે અને આદિકોષ કેન્દ્રીકોષ
તો સૌપ્રથમ આપણે જે આદિકોષ કેન્દ્રીય કોષની રચના કેવી હોય છે, બરોબર, એના વિશે ડિટેલિંગમાં આપણે સમજશું. બરોબર, આજના લેક્ચરમાં આપણે આટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર જે આદિકોષ કેન્દ્રીય કોષની રચના કેવી હોય છે એના વિશે આપણે ડિટેલિંગમાં સમજશું. જય અંબે વિદ્યાર્થી મિત્રો.